મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. હાલમાં રાજભા ગઢવીનું એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. તમે પણ આ રેકોર્ડિંગ સાંભળો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હાલો. હા હાલો. હાલો. હા, બોલો બોલો. રાજકોટ થી અતુલભાઈ બોલું, રાજકોટ થી. બોલો ને ભાઈ. મજામાં રામભાઈ? એકદમ મજા. ઓલું તમારું રેકોર્ડિંગ આવ્યું હતું. હા, ઈ ઓલું ગીગાભાઈ ની હારે જે મેટર હતી ને ગીગા સમાજની એનું છે. ભાઈ નું તો બીજું હતું, પણ રાજકોટ કોઈ થી બોલતું યદુવંશી ક્ષત્રિય આહિર ઇતિહાસના પ્રમુખ. હે? યદુવંશી ક્ષત્રિય આહિર ઇતિહાસના પ્રમુખ. હા. બરોબર. રેકોર્ડિંગ માં એવું છે કે તમે આખા આહિર સમાજ ને કહેશો. ગીગાભાઈ નું તો સાઈડ માં મૂકી દો. ના. આખું નિરાજે તમે વ્યવસ્થિત બેહીને જોઈ લ્યો, 2 વાર જોઈ લ્યો, પછી તમ તારે કયો. તમારો વોટ્સઅપ નંબર છે ને? હા, મારો એ WhatsApp તો હું નંબર તમને વાત પૂરી થાય એટલે WhatsApp માં રેકોર્ડિંગ મોકલી દઈશ. મારી પાસે છે ભાઈ. કારણ કે મેં રેકોર્ડિંગ સાંભળ્યું હોય બધાએ પછી મોકલ્યું ને મને. મેં એમાં એવું કીધેલું છે. હા, બોલો ને. મેં રેકોર્ડિંગ આખું સાંભળ્યું હોય પછી તમને ફોન કર્યો હોય ને ભાણુભા, તમે ગઢવી છો એટલે અમારા ભાણુભા થાવ એટલે અમારે કઈ શબ્દ તો અમારાથી બોલાય જ નહીં. અમારા મામા છો, 100% ની વાત છે. એમાં કઈ ના નથી. તમે મેં હમણાં જ હજી સાંભળ્યું 5 મિનિટ પહેલા. એમાં તમે જોઈ લો. તમે કહો તો હું ફોન ચાલુ છે ને તમને સંભળાવી દઉં. ના મેં મારી ઓફિસ ની અંદર શાંત વાતાવરણમાં આખા 2-3 રેકોર્ડિંગ સાંભળ્યા. આમાં એક રેકોર્ડિંગ ની અંદર જે શબ્દ આવ્યા છે તમે આખા આહિર સમાજ ને કહો છો. આયરો આવાન તેવાન તો એ હવે તમારે પર્સનલ મેટર હોય ગીગાભાઈ રે તો તમારે પર્સનલ બતાવી શકો. આ પર્સનલ એની હારે છે, એની હારે. અને અમારા આખા સમાજ ને હતું, અમારું એકલાનું નથી. ના એમાં તમે અમને સપોર્ટ કરેલો છે, અમે એકલા નથી. ગીગાભાઈ ની મેટર હતી ને રામભાઈ, એ મેટર ની અંદર લગભગ ગુજરાતના તમામ આગેવાનોએ બધી આવેદન આપ્યા. પછી રાજકીય મોટા આગેવાનો MLA બધા આવેદન આપ્યા, બધા વિડીયો બનાવ્યા હતા. બરોબર છે. પછી મેટર આખી બધી પૂરી થઈ ગઈ શાંતિથી. પેલાનું છે. આ તો હવે આ ઉપડ્યું છે. આ તો 1 મહિનો થઈ ગયો. એ આહિર સમાજ અને ગઢવી સમાજ ની વચ્ચે હાવ સંબંધ નોખા પાડવા હતું. બીજા સમાજે બહુ રસ લીધો હતો. બરાબર. એ સાઈડ લાઈન થઈ ગયા પછી તો, કારણ કે બે ભેગા થઈ ગયા, સાઈડ લાઈન થઈ ગયા. આપણે નોખા પડવી એમ નથી. કદાચ આવા 10 ગીગાભાઈ ઉભા થાય ને તો આપણા જે સંબંધો છે ને એ નથી, એમાં એનાથી ભેગું નથી થાય. એવું સાંભળો, એકબીજામાં ઘૂસવાઈ ગયેલા છે. તમે ભાણુભા થોડુંક છાંટો પાણી લેતા હોય ને તો એ થોડુંક ભલે, આમાં વાંધો નહીં. મારી વાત સાંભળો, હું સોનલ માનો ભગત છું ભાઈ. મારે કોઈ વ્યસન નથી. હું તાણાય નથી ખાતો, હું બહારનું પાણી નથી પીતો. મેં પાલીતાણામાં માનું મંદિર બનાવ્યું છે. તમે વડડા ગિરીશાબાને ફોન કરીને પૂછી લ્યો કે રામભાઈ કોઈ દી હું કોઈનું પાણી નથી પીતો. પાણી તો બહુ એકવાર વાત થઈ. એમાં એવું છે કે મને તો કૃષ્ણનું વરદાન છે કે દારૂ પીતો હોય ને જે માણસ, એ આયર ના કોઈ દી કૃષ્ણ કામ ન કરે. સીધી વાત છે. અને સોનલમાં ના જે ઉદ્દેશો છે, એનું મંદિર બનાવ્યું હોય એનું પાલન જ કરતા હોય ને. મને ખબર છે ભાઈ. અમે થાકી ગયા, ફોન માં જવાબ દઈને થાકી ગયો છું. 2 દિવસથી એક દર વાત ચાલુ છે. મહારાષ્ટ્ર એક થયો ને બહુ મોટો, એટલે ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલું સહન નતો. કારણ કે ઘણા કલાકારો, રાજકીય નેતાઓએ, ભૂપેન્દ્ર પટેલ CM, પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બધાએ શ્રી કૃષ્ણ વંશ ની પોસ્ટ લખી. બરાબર. બધે કલાકારો બનાવ્યા, વિડીયો બનાવ્યા કૃષ્ણ. એટલે અમુક સમાજ ને સહન નતો. અમુક ને અત્યારે 100% ની વાત છે. સીધી વાત છે. એટલે આ અત્યારે આમ પહોંચી નથી શકતા. એટલે અમુક સમાજ ને હામા કરવાનું હળગાવે છે. મને ખબર છે ને ભાઈ. અને હું તો કોઈ પણ મુદ્દામાં ઉતરું તો એ મેટર આખી જાણી લઉં, પછી જ કોઈ પણ માણસને ફોન કરું. ત્યાં સુધી ફોન જ ન કરું. મારામાં એક ધારા ફોન ચાલુ છે. તમારા એમાં 5-10 ફોન આવી ગયા છે. બધા આવી ગયા. મારે સવારમાં રેકોર્ડિંગ આવ્યું ને, ઓફિસે જઈને મેં તમને 2 ફોન કર્યા હતા સવારમાં. તમે રિસીવ ન કર્યો. હું થાકી ગયો, ફોન ઉપાડીને થાકી ગયો છું. કહેવાનો મતલબ બીજો કઈ નથી. તમે કઈક રાજભાને કીધું, અને રાજભા પણ બહુ વ્યવસ્થિત માણસ છે. તમારા સમાજનું ઘરેણું છે રાજભાજી રહ્યો ને, ઈ પતી ગયું છે. રાજભાનું 10 દી પહેલા અમે ઇન્દુભા બધા હારે બેઠા હતા અમદાવાદ, અને એનું સમાધાન કરી લીધું. એટલે ઈ એક તમારા સમાજનું ઘરેણું છે. ફોન 100% ની વાત છે. ના નથી. પણ એમાં શું છું છે, એને થોડુંક ઓલું કે એમ અભિમાન આવી ગયું હતું કે આપડે આમ કરાય. રાજભાઈ સમાજનું આવું ન કરાય કીધું. ભાઈ નો જે વિડીયો વાયરલ થયો ને, ત્યારે રાજભાઈ પહેલો વિડીયો બનાવ્યો હતો. બનાવ્યો હતો. બરાબર. પછી માયાભાઈ બનાવ્યા હતા, બધા કલાકારો બનાવ્યા હતા. હું ને માયાભાઈ ને હું 5 દી પહેલા હાજર હતા. 15 તારીખે. પણ આ હું અત્યારે વર્ષોથી સંબંધ હાઈલા આવે છે ભાનુભા, અને અમુક અત્યારે સંબંધ તોડવાની કોશિશ કરે છે.
આપણે એમાં આવું આપણે નથી થવા સહમત દેવું. ન હોય ને ક્યાંય, આપણે થવા જ ન દેવી ને, આપણે હારે હોવી બધા. અને મને ઘણા લોકો મને જો કે તમારો કઈ પરિચય નથી, પણ ઘણા લોકો એવું કીધું કદાચ સાટો પાણી લેવાઈ ગયું ને કદાચ કે સમાજ ના વિરુદ્ધ ના બોલતા ના હોય. ના ના ના, કોઈ દી નો આવે. એમાં તમે હજી નિરાતે બેન સાંભળજો, એમાં મેં એવું કીધેલું છે કે આ આયર ગીગાભાઈ ને જે કઈ છે બોલ્યા છે, ઈ ક્યારે બોલ્યા છે એ મેં એવું કીધેલું છે અંદર. અને તમે હજી ઘણા એકવાર એ બેન વિડીયોમાં સાંભળજો. એડિટિંગ એટલું જાજુ કરેલું છે બસ ગીગાભાઈ, એડિટિંગ કર્યું છે, એ નથી ખબર. ઈ ઓરિજિનલ વિડીયો મારી આખો પાસે, હું આખો તમને કઈક 14 મિનિટ ને 53 સેકન્ડ નો છે. એ વિડીયો મેં સાંભળ્યો હતો. એને પેલા ચારણ જગદંબાઈ ના વખાણ કર્યા, તો ઈ કોઈ નોંધ ન લીધી. બરાબર છે. નો લીધી અને પછી એમાંથી કટિંગ કરીને એડિટિંગ કરેલું છે ને એને ક્યાંય એમાં એ વિડીયો જે 35 કે 32 સેકન્ડ નો વાયરલ થયો ને એમાં એને ક્યાંય ચારણ જગદંબાઓને ગારું નથી કાઢી. આખો કે એવું કઈ વાયરલ એવું કર્યું હતું કે ગાયરું બોલે છે ને આમ ને તેમ, એટલે ગાયરું તો એને ક્યાંય આપી જ નથી. આ એક વસ્તુ શું, એક ચારણ સમાજ ને આયર સમાજ ના સંબંધ બગાડવા હાટું બધા હે ને બીજા બે સમાજ એવા હે, હું નામ નથી લેતો, તમે સમજી જ જાઓ કોણ છે ઈ. બરાબર. ઈ અત્યારે બે સમાજના સંબંધ તોડવા હાટું બહુ જાજી કોશિશ કરે સોશિયલ મીડિયા પર. ભાવનગર જિલ્લાના આહિર સમાજના પ્રમુખ રામભાઈ સંઘા છે ને, હા, એના દીકરા રાજેશભાઈ હું રોજ બેઠો હું, એને મારા 500 કામ કર્યા છે. એને મારું તમે પૂછી લેજો કે આ કોઈ દી કઈ વ્યસન કરે છે. બરાબર છે. હા, પણ હજી બધા હારો હોય. અરે હજી રામભાઈ તમે, હું એમ કહું ભાણુભા કે અમારા ભાણુભા છો તમે, અત્યારે એમ કયો ને વ્યવસ્થિત ગઢવી હોય મને એમ કે ને કે મામા અત્યારે તમારું માથું દો એટલે હું 5,000 50,000 કે 5 લાખ રૂપિયા હું તમને દઉં ને તો એ તો 2 મહિના ભૂલાઈ જવાનું છે. પણ તમે એમ કહો ને કે મામા માથું જોઈ બીજું કઈ નથી જતું, મારે કોઈનું ઉછીનું લેવા નથી જવાનું. બરોબર. હજી હું ગઢવીનું એટલું માન રાખું છું, ગઢવી સમાજ માટેનું હજી હું એટલું મારું માન રાખું છું. એમાં નાદ નો હોય ને, રાખવું પડે ને અમારું બધાને. તમારે અને અમારે તમારું રાખવાનું છે, તમારે અમારું રાખવાનું છે. આપણે બીજા રાખશે કોણ? આપણે હું એ જ કહું કે સંબંધ વર્ષોથી હાલ્યા આવે છે ને અમુક આ ભાઈએ ભૂલ કરી છે, જે કઈ કરી છે, માતાજી વિરુદ્ધમાં બોલ્યા, જે કઈ કર્યું. ના, માતાજી વિરુદ્ધ નો શબ્દ નથી, એમાં કઈ ગાયરું નથી. એને અમુક શબ્દનો એનો આખો અમુક બાર ગાવે બોલી બદલે એના જેવી સિસ્ટમ છે. ટૂંકમાં એની બોલવાની સિસ્ટમ આખી અલગ હતી અને શબ્દનો આખો શબ્દનો અર્થનો અલગ કરી નાખ્યો છે. બરાબર. અને વાયરલ કરી નાખ્યું છે. અને આ એક ટૂંકમાં હું કે એ માણસને પૈસા લે કે માફી મગાવવાની સ્ટ્રીક, પણ આ વસ્તુ ખાવ ખોટું બે સંબંધના સંબંધ બગાડવાની વાત છે. અને હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો, ગઢવી સમાજનો એક વિડીયો હજી મારી ઇન્સ્ટાગ્રામ ની પ્રોફાઇલમાં નથી. ગઢવી સમાજના કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી ગઢવી સમાજના કલાકારને કહું કે આ તમારી ઇતિહાસમાં ભૂલ છે, બીજી વાર તમે સુધારો કરી નાખજો. મેં કોઈ ગઢવીના દીકરા પાસે માફી નથી મગાવી. બરોબર છે. આટલા ટાઈમમાં 10 વર્ષના બીજા કોઈ પણ સમાજના કલાકાર જોઈ લીધો, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર 10 લાખ વિડીયો પહોંચી ગયા છે. હજી મેં વિડીયો ડિલીટ નથી કર્યા, હજી હાલની તકમાં છે. કેમ કે સમાજના ઇતિહાસ વિરુદ્ધ જાય ને, કૃષ્ણ વિરુદ્ધ જાય ને, CR પાટીલ નો વિડીયો પણ છે હજી મારી આઈડી ની અંદર. બરાબર. ગઢવી સમાજ હજી અમારા માટે શિરોમાન્ય રહેશે. 100% ની વાત છે. અને આ 5 દિવસથી આ બધું વધારે વાયરલ કર્યું છે. ગમે એને આપણા વિરોધીઓ જ કર્યું છે, એમાં કોઈ હારા માણસે નથી કર્યું. મારે અહીંયા 500 જગ્યાએ બેઠક છે, એટલે એમ કે આ બે અંદરો અંદર હામમાં આવી જાય, ગોઠવાઈ જાય, રેડી, આપણે ઉપાધિ નહીં. પણ એમ હવે એમ એક બે જણાના કહેવાથી થોડોક કોઈ આવી જાય. એટલે આમાં આવું હોય ને, બધી જગ્યાએ નોખા બધા રસ લેતા હોય ને આપણામાં. જયારે ઓલું આયરોનું ભરવાડની મેટર થઈ ને, જયારે અમે જાહેરમાં નારાયણ મામા યારે હતા, એનું મર્ડર થઈ ગયું નારાયણ મામા, અહીંથી ડેડ બોડી પાલિતાણા દવાખાનેથી અગ્નિ સંસ્કાર. અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ઓલા નવઘણ નો આખો ઇતિહાસ ફેરવી નાખ્યો. તો વિચાર તો કરો, નવઘણ ને દાદા અહીંયા પાલિતાણા નીલકંઠ મંદિર છે ઉપર ભોળાનાથ નું, વાણિયા કબજો કરીને બેસી ગયા છે. કોઈ હલ કે સલ નથી કરતું. અહીંયા ઉપર ભગવાનો જે આપણા ભગવાનો છે એ બધા એને એના બનાવી નાખ્યા. તો કોઈ ત્યાં કોઈ પૂછવાનું નથી જાતું. બોલો, ઓલો 12,000 આયરો મરણ હતા જયારે નવખંડ ને ગાદીએ બેહેરો, ઈ આખો ઇતિહાસ ચોરવા આવ્યા. પછી હમણાં આ રેજાંગલાનું 1962 નું યુદ્ધ થયું હતું, ઈ આખો ઇતિહાસ ચોરવા. ઇતિહાસ ચોરવા સિવાય કઈ ધંધો જ નથી. બોલો, આખા જગત ને નહીં, ઈ 1962 નો ઇતિહાસ અને આ દેવતાપુ બુદ્ધ નો ઇતિહાસ આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે. ઈ ઇતિહાસ ચોરવા આવે છે. ઇતિહાસ ચોરવા સિવાય અમુક ને કઈ ધંધો જ નથી. સીધી વાત છે. અને અમે તો કલાકાર ને કીધું, ઈ તો રેડી જ કીધેલું છે ને, ઈ તો કઈ ખોટું નથી ને. ના, કલાકાર નું રાજભાઈ હજી સુધીમાં મેં નથી સાંભળ્યું કે રાજભાઈ કોઈ દી કોઈનો ખોટો ઇતિહાસ બોલ્યો હોય. રાજભાઈ અમે સમાધાન કરવા બેઠા ને હિન્દુબાની ત્યાં અમદાવાદ, ત્યારે અહીંયા એક ભાઈ આવ્યા હતા, દેવેન્દ્રભાઈ કે જીતેન્દ્રભાઈ કોગરા, તાલુકા પંચાયતના સદસ્ય બનાસકાંઠાના. એને એવું કીધું, રાજભાઈ તમે તમતાર મોદી સાહેબ ના વખાણ કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે અમારા નેહરુ નું કામ માણો કે. ના ના, એ અમુક તો કદાચ એના રાજભાને આપણે કીધેલું, આહિર સમાજના ઘણા આગેવાનો અમે બધાએ કીધેલું છે, તમને કોઈ અમુક ઠેકાણે ક્યાંય તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં, રાજભાને ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે આમ કે, પણ કાંઈ પણ જાતનું રાજભાને આપણે
અને રાજભા ને કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો બોલે ને મોટો, અમારા માટે તો બધા હરખા જ છે. સીધી વાત છે. પણ અમુક કલાકારોને અત્યારે ફોન કરીને કે છે કે તમે આહિર સમાજના ઇતિહાસ બોલો માં, તો કે ઓલા સમાજ સામેના સમાજના કલાકારો હોય, કોઈ પણ કલાકારો હોય, તે એમ કે અમારે આહિર સમાજનું જે થયું છે, જે ઇતિહાસ છે, એ તો બોલવો ને અમારે. કારણ કે અમુક ને અત્યારે દેખાતું નથી. હું અત્યારે જાજુ થઈ ગયું ને દેખાતું નથી. 100% વાત છે. મહારાજ થયો ને પછી તો અમુક થી સહન જ નથી થતો, અમુક ને જમવાનું નથી આવતું. અમુક સારું કામ થયું છે ને એમાં તો પણ સારું કામ થયું છે, પણ અમુક ને કૃષ્ણના વંશ થવું હોય તો પેલા યદુવંશી થવું પડે, આહિર થવું પડે. એમ ભાગવત ગીતા રહી ને, ભાગવત ગીતા એ સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે. પછી 100-200 વર્ષના ચોપડાના, બારોટના ચોપડા સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે. એ તો તમને રામભાઈ ખબર જ હશે. 200-300 વર્ષના ચોપડા રહ્યા ને, એ કોઈ સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે, એ નાખી દે ફાડી. ભાગવત ગીતા બીજા વેદ પુરાણો બધા રહ્યા ને, એ એફએસએલ માં જાય, એનું એફએસએલ થાય, લેબોરેટરી થાય, પછી ત્યાંથી ચુકાદો આપે. જેમ રામ મંદિર નો ચુકાદો આપ્યો ને, તો ત્યાંથી 2 વખત એને ચુકાદા આપી દીધા. તો અત્યારે ઘણા લોકોને એમ કે અમે કૃષ્ણના વંશો, પણ એમ કીધે ન થઈ જવાય. તમારે આખી જાત ફેરવવી પડે, કાંઈ યાદવ આઈ લખવું પડે. ભલે ભાણુભાઈ રાજકોટ આવો તો આપડી કોઠડિયા ચોકડી ઓફિસ છે, આવો રૂબરૂ મળો, તમારે રોટલા ખવાય ટાઈમ લઈને. નાના પાકું આવીશ. બરાબર. થોડીક વાર બીજી વાર થોડુંક ધ્યાન રાખજો. તમે પાલીતાણા સાઈડ આવો ગમે જ્યારે તો અહીંયા જરાક યાદી કરજો અમારી. ત્યાં પાકું મંદિર બનાવેલું છે, અને રાજભાનું તમારા સમાજના શિરોમાન્ય છે, અને અમારા શિરોમાન્ય તમારા સમાજના સ્વીકારી લીધું. હા એમ અમે અમારા ઘરેણા સ્વીકારી લીધું, સમાધાન કરીને ચા પાણી પીને બેહી લીધા. મેં કીધું ભાઈ સોવી આપણે તમારે એટલું બધું ઉગ્ર ન થવું જોઈએ મારી સામે. તમે માઇન્ડ ધંધે સીધા. ના એ રાજભાનું રેકોર્ડિંગ હેબરું, એમાં રાજભાનો બિચારાનો ક્યાંય વાક નથી. તમે રેવા દો રાજભાને. રાજભા બિચારા હાવ જેમ ઓલા રાજભાને પ્રોટોકોલ નડતો હોય ને એવી રીતના રાજભા હાવ હાજ કરે છે. તમે રેકોર્ડિંગ હેબરું આખું શાંતિથી. બે સાંભળ્યા તમે? હા, 2 રેકોર્ડિંગ સાંભળ્યા. પછી તો આમાં તો અમુક વસ્તુ એક કોઈ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની નિમિત હોય ને. મને કોઈક 2 શબ્દ હું સાંભળું, પછી હજ કરી મોઢામાં આંગળા નાખીને બોલાવે, કોઈ પણ માણસ ની સહન કરવાની પછી નિમિત હોય ને, પછી અમુક નિમિત ક્રોસ થઈ જાય પછી શું થવાનું હોય. 100% વાત છે. ભલે ભાડું રાજકોટ આવો મળો. બરાબર, પાકું. તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો કે ભાઈ આ વિષય કઈ છે જ નહીં એવો. ભલે.